વ્યથાની વચ્ચે જીવનની મોજ। આ મણકામાં ધનાએ જીવનની વેદના, સંઘર્ષ અને આંતરિક મક્કમતાનું નિરૂપણ કર્યું છે। ધનો સમજાવે છે કે જ્યારે જીવન પોતે જ એક કસોટી બની જાય ત્યારે મૃત્યુનો ડર રહેતો નથી। હૃદયમાં ઊંડી વ્યથાઓ હોવા છતાં મનુષ્યએ હસતા મુખે પોતાની સંસાર યાત્રા ચાલુ રાખવી જોઈએ। દરેક પંક્તિનો અર્થ। જિંદગી જ જ્યારે સતાવે ત્યારે મોતથી શાને ડરવું? સ્વપ્નો જોતો જ્યારે જીતના, પછી હારીને મન મનાવવું। અર્થાત જો જીવન પોતે જ ડગલેને પગલે મુશ્કેલીઓ આપીને સતાવતું હોય તો પછી મૃત્યુથી શું ડરવું? ધનો કહે છે કે જ્યારે મેં હંમેશા જીતવાના જ સપના જોયા છે તો પછી જો હાર મળે તો પણ મારે મન મનાવીને આગળ વધવું જ રહ્યું। શું કહેવી તમને વ્યથાઓ સંસારના સુખમય સમયની, રહેવું મોજ મનાવી મનમાં વ્યથાને ઊંડી ભંડારીને। અર્થાત સંસારના જે સુખના દિવસો વીતી ગયા છે તેની વાતો હવે શું કરવી? હવે તો જીવનનો રસ્તો એ જ છે કે હૃદયની વ્યથાઓને અર્થાત દુઃખને અંદર ઊંડે દબાવી રાખવી અને ઉપરથી મનમાં મોજ મનાવીને જીવવું। ઉરમાં ભરીને રાખી છે વ્યથાઓ મારા પ્રણયની, હસતું મોઢું રાખી મેં યાત્રા આરંભી છે સંસારની। અર્થાત મારા હૃદય ઉરમાં ભૂતકાળના પ્રેમ અને પ્રણયની અનેક વેદનાઓ ભરેલી છે, છતાં પણ મેં દુનિયા સામે હસતું મોઢું રાખીને આ સંસારની મુશ્કેલ યાત્રા શરૂ કરી છે। ભાનમાં જ છું સદાયે, બેભાન નથી થતો ક્યારેય, આ તો દિલની અસર દેખાય ઊંડે ઊંડે નયનમાં। અર્થાત હું હંમેશા મારા હોશમાં, ભાનમાં જ હોઉં છું। ગમે તેવી મુશ્કેલીમાં પણ હું હિંમત હારીને બેભાન નથી થતો। જો ક્યારેક મારી આંખોમાં નમી કે ઉદાસી દેખાય તો સમજવું કે એ દિલમાં છુપાયેલી પીડાની અસર છે, જે ઊંડે ઊંડે નયનોમાં ડોકાય છે। ચારે તરફ ઉડે છે ધના, સ્મરણની હવા થઈ અધીરી, કોને કહું હું કથા હવે મણકા રૂપે રહી માણવાની। અર્થાત ધનો કહે છે કે હવે તો ચારે બાજુ જૂની યાદોના સ્મરણોની હવા અધીરી થઈને ઉડી રહી છે। આ હૃદયની કથા હવે કોને કહેવી? હવે તો આ સ્મરણોને મણકાના સ્વરૂપે લખીને જ મન મનાવવું અને માણવું રહ્યું। મણકાનો સારાંશ। આ મણકાનો મુખ્ય બોધ ધૈર્ય અને આત્મબળ છે। ધનો કહે છે કે જીવનમાં હાર મળે કે વિરહની વ્યથા હોય, પણ હાર માનીને બેસી જવું એ જીવતર નથી। આંખમાં આંસુને બદલે હૃદયમાં ગૌરવ રાખીને પોતાના દુઃખને સર્જનમાં પરિવર્તિત કરી જીવનની યાત્રા ચાલુ રાખવી જોઈએ। ધનજીભાઈ છગનલાલ પરમાર, મોરબી। સંપર્ક કરો +91 98258 26034। તમારા વિચારો નીચે કમેન્ટમાં શેર કરો। કયા મણકાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા?